ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ હોળી બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો છે। સામાન્ય રીતે આ સિઝનમાં ગવાર, ટીંસા, લીંબુ એની વધારે જરૂર હોય, સિઝનની આવક પણ થવી જોઈએ, પરંતુ અત્યારે એ જ જે સિઝનેબલ શાક છે એનો જ ભાવ વધી રહ્યો છે। હાલ હું શાકભાજી બજારમાં જ ઉપસ્થિત છું અને અલગ અલગ શાકભાજીની વાત કરીએ તો ગવાર 160 રૂપિયા કિલો છે, લીંબુ કે જેની દરેક ઘરની જરૂરિયાત છે અને ખાસ તો સિકંજી બનાવવા માટે જરૂરિયાત છે એ જ લીંબુ અત્યારે 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। સાથે જ ઉનાળામાં જે ટીંસાની આવક થાય છે, પરંતુ તેમ છતાં એના ભાવમાં પણ વધારો છે। ટીંસા 80 રૂપિયા, જ્યારે પરવળ 120 થી 140 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। મહત્વની વાત એ છે કે ઉનાળામાં જ જે શાકભાજી છે સામાન્ય રીતે એના ભાવ વધી જતા હોય છે, પરંતુ હાલ જે મોટાભાગની શાકભાજી છે એ 100 રૂપિયાથી પણ વધુ કિલોના ભાવે વેચાઈ રહી છે। આના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધુ અસર થાય છે અને અત્યારે જે ગૃહિણી જે યુવતી છે જે ખરીદારી કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, શાકભાજી તમે લેવા આવ્યા છો, કેવો લાગ્યો ભાવ? ભાવ અત્યારે ખૂબ જ વધારે છે કે જેથી રેગ્યુલર જે આપણે ભાવ હોય એનાથી વધારે મળી રહ્યો છે। એટલે નોર્મલી લીંબુ લેતા હોઈએ કે અત્યારના જે પણ શાકભાજી છે એમાં આપણને ભાવ વધારે મળે તો ઘણીવાર એવું થાય કે આટલા ઊંચા ભાવે આપણે આ શાકભાજી લઈએ છીએ અને આજકાલનું જે પણ એન્વાયરમેન્ટ ચાલી રહ્યું છે એ પ્રમાણે ઘણીવાર એવું પણ થાય કે આ શાકભાજી એટલા ચોખ્ખા ને એવા હશે જે પ્રમાણેની સિઝન થાય છે। ક્યારેક મોન્સૂન સિઝન હોય ત્યારે ઠંડી વધી જાય અને ઠંડીમાં વરસાદ જોવા મળે છે। શાકભાજી એક તો ગરમી ચાલુ થઈ ગઈ બરાબર, ને આવક બહુ ઓછી થઈ ગઈ છે। એમાં ઉનાળુ આઈટમ જે આવે ને ઉનાળુ શાકભાજી એના ભાવ 100 ઉપર સ્તર છે। 100 થી 160 રૂપિયાનો રિટેલ વેચાણ થઈ ગયું। હોલસેલમાં બી બહુ હાઈ ભાવ હશે। લીંબુ ગવારના 160થી ઉપર છે રિટેલ બજાર। મોટાભાગની જે શાકભાજી છે 100 રૂપિયાના કિલોના ભાવથી પણ વધારે ભાવે વેચાઈ રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।